રામચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાડી અને એમાં આપણે પૂજ્ય ગુરુદેવ સિદ્ધાંતો વચન શ્રાવકના વ્રતોનું પાલન જીવનમાં કરે છે તો મરણ સમયે એને સંલેખ ના થાય છે એની વાત ચાલે છે. સંલેખના સાધનાનું ફળ આખું જીવન જે એને સાધનામાં ગાળ્યું છે તો અંત સમયે એમને સંલેખના આવ્યા વગર રહેશે. અને એની વાત ગુરુદેવજીએ જુદા સરસ શબ્દોમાં વાત કરી. શરીરના સંગ વખતે એનાથી અસંગપણાની ભાવના એને ભાવવાથી, જ્યારે શરીરનો સંયોગ છે તે વખતે એ વિયોગ વખતની ભાવના ભાવવાથી. વિયોગ વખતે એટલે મારું છે જ નહીં. તો જ્યારે એનો સંબંધ છે, સંયોગ છે, ત્યારે પણ એનાથી હું રહિત છું એવી એ ભાવના ભાવવી છે. અને તો મરણ સમયે એ ભીષમાં ભીષાશે. અને છેલ્લે હમણાં શેની વાત કરી, જેને જેની રુચિ લાગે તો તે તરફનું વીર્ય કામ કર્યા વગર રહેશે નહીં. એવી જ રીતે જેને જેને એકત્વ એમાં એનું એકાગ્રપણું થયા વગર રહેશે. જ્યાં જ્યાં એકત્વ હોય ત્યાં ઉપયોગ એકાગ્ર થયા વગર રહેશે નહીં. તો એ સંયોગ વિયોગ લઈને આવે છે એવી ભાવના અત્યારના ભાવી લેવાની. સંગ વખતે અસંગપણાની ભાવના, સંયોગ વખતે અસંયોગીપણાની ભાવના એ ભાવવા જેવી છે. ને તો એ આયુષ પૂર્ણ થશે તો એ છૂટું પડ્યા વગર રહેશે નહીં. કોઈ પણ જીવને એક શરીર ધારણ કર્યું છે તો વહેલું મોડું શું થશે, શરીર છૂટા વગર રહેશે નહીં. શા માટે? કે સંયોગનો વિયોગ થયા વગર રહેશે નહીં. અને આપણા જીવનમાં એ મરણ હશે અને ચરમ શરીરના જીવનમાં એ નિર્વાણ હશે. છૂટું તો પડશે જ. અને કૃપાળુ દેવમાંથી પણ એ વાત આપણને કઈ વાંચી સંભળાવી કે જીવનમાં આવી એક ભાવના અંતર હોવી જોઈએ કે એ પોતે પણ એ શરીરથી જુદાપણાની જીવનમાં એ ભાવના હોવી જોઈએ. એ વિષય સંલેખનાનો વિરાટ પૂર્વકનો ચાલે છે. હવે આપણે આપણો વિષય જે ચાલતા હતા 12મા શ્લોક ઉપર આપણે આવ્યા હતા. બારમા શ્લોકમાં ફરીથી એક વાંચી લઈએ. જીવના કરેલા રાગાદી પરિણામને, ફરીથી વાત તો એ સ્વીકારવી જ પડશે જ્ઞાનનો કે આ રાગાદી ભાવ મેં પોતે અજ્ઞાન ભાવે ઉભા કર્યા છે. હવે એને નિમિત્ત પામીને, માત્ર નિમિત્ત પામીને, નિમિત્ત માત્ર, એમાં કાંઈ કરતા પણ નહીં, ફરી એટલે પહેલા તો બંધાયેલા છે જ, હજી ફરીને જીવથી ભિન્ન અન્ય પૂતગલ સ્કંદ, જીવથી ભિન્ન અન્ય પૂતગલ સ્કંદ, કારણ કે એકલો છૂટો પરમાણુ નહીં, આત્મામાં સ્વયં પોતાની મેળે નિમિત્તપણું છે પણ કરતાપણું નથી. એ જ્ઞાનાવરણાદિ કર્મ રૂપપણ છે. જૂના કર્મનો ઉદય છે, એમાં જીવ જોડાય તો રાગ ઊભો થાય છે અને એને નિમિત્ત પામીને એ નવા કર્મ એ બંધાય છે. હવે જેને ટીકા ભાવાર્થમાં એક સરસ નીચે પ્રશ્ન છે 18 અને લાસ્ટ લાઈનમાં, જીવના ભાવ મહા સૂક્ષ્મ રૂપ છે, તેની ખબર જડ કર્મને કેવી રીતે પડે અને ખબર વિના કેવી રીતે પુણ્યપાપ રૂપે થઈને પડે. પ્રશ્ન શું કર્યો છે? જીવના ભાવ તો સૂક્ષ્મ છે, મહા સૂક્ષ્મ પાછા અરૂપી, અને જડ કર્મ તો કેવું છે? રૂપી છે. એને તો કઈ ખબર ન પડે. તો પછી એને ખબર વિના એ પુણ્ય પાપ રૂપે કેમ બંધાય, શું થાય? તો એનું દ્રષ્ટાંત જે આપ્યું છે એ કેવું આપ્યું છે? આ નિમિત્ત નૈમિત્તિક સંબંધનું સમયસારમાં પણ દ્રષ્ટાંત આપેલું છે કે જેવી રીતે મંત્ર સાધક છે એના નિમિત્તે બીજામાં એનું ભલું ગુરુ થતું એવા નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અરે સામે ખબર હશે ને, આપણે એની સામે ઉભા છે, બીજા ઉભા છે.
તડકામાં આપણે ઊભા છીએ, પડછાયો પડે છે, નીચે જમીનને ખબર છે ને કોણ આપણે છીએ? નહીં. તો કેવી રીતે થાય? હાથ ઊંચો કરીએ તો ત્યાં શું દેખાય? પડછાયામાં હાથ ઊંચો થતો દેખાય કે પગ ઊંચો થતો? એને તો ખબર છે ને. નિમિત્ત નૈમિત્તિક સહજ એવો યોગ છે. સૂરજ ઉગે ને કમળ ખીલે છે, પૂર્ણિમા હોય ને સમુદ્ર ઉછળે છે, હાઈ ટાઈડ ને લો ટાઈડ ને બધું છે. કેવું છે કુદરતના ક્રમમાં બધું. તો એ રીતે કોઈ જરૂરી નથી કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ માટે કોઈ જ્ઞાનની જરૂર હોય. એવા સહજ યોગ એ બની છે. એનું દ્રષ્ટાંત એમાં આપ્યું છે. એમાં જો છેલ્લું શબ્દ છે, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કોની પરાધીનતા દેખાડે છે? નિમિત્તની કે ઉપાદાનની? નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ સ્વતંત્રતા દેખાડે છે. સંબંધ દેખાડે છે પણ છતાં કેવું દેખાડે છે? સ્વતંત્ર. અને જો નિમિત્તને આધીન જીવને પડવું જ પડે તો એ તો કોઈ દી પછી મોક્ષ પામી જ ન શકે. એવો કયો સંસારી જીવ છે જેને કર્મનો ઉદય ન હોય? અને એને જો નિમિત્ત આધીન પ્રમાણ કરવું જ પડે તો કોઈ તાળે છૂટવાનો અવસર આવશે નહીં. તો નિમિત્ત નૈમિત્તિક શબ્દ શું આપ્યો છે? નૈમિત્તિક એટલે શું? નિમિત્તની બળજોરીએ થયેલો ભાવ, તેનું નામ શું છે? તો શું નૈમિત્તિક કોને કહેવાય? સ્વયં ઉપાદાને પોતાને ભૂલીને નિમિત્તને અનુસરતા થયેલો ભાવ છે. એનું નામ નૈમિત્તિકોની સાપેક્ષતામાં પડ્યું છે, નિમિત્તમાં સાપેક્ષ. બાકી ખરેખર તો કોનો પરિણામ છે? એ પોતાનો ઉપાદાનનો. જેમ રાગાદી ભાવ છે એનું નામ શું પડે? કર્મના ઉદયની અપેક્ષાએ જોઈએ તો શું નામ પડે છે? ઔદયિક ભાવ છે. બાકી જીવે કેવી રીતે કર્યો છે? જીવે સ્વતંત્રપણે કર્યો હોવાથી એ જીવનો પોતાનો ભાવ છે. એ તો ઉદયની સાપેક્ષતામાં એનું નામ શું પડે છે? ઔદયિક. બાકી એ જીવનો એ જીવે સ્વતંત્ર બીજાની અપેક્ષા વગર કર્યો છે એમ જો જોઈએ તો પારણામી ભાવ છે, નિરપેક્ષ ભાવ છે. એમાં કર્મે પરાણે કરાયો છે એવું નથી. છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને એ નિમિત્ત કર્મ ઉદયના સંગમાં ઉભો થયો હોવાથી એને નૈમિત્તિક કહેવામાં આવે. આ રીતે બે જોવાનું છે. શું જોવાનું? કે નિમિત્ત પણ છે અને છતાં સ્વતંત્રતા છે. અને સ્વતંત્રતા હોવા છતાં બાયમાં નિમિત્તનો યોગ બનતો. એમાં દ્રષ્ટાંત આપીને હવે 13મા ઉપર આપણે આવીએ. આ જીવને જે વિભાવ ભાવ થાય છે, ક્યાં જીવને? ચાર ગતિના ક્યાં જીવને? કોને? આપણને. જીવ સ્વભાવે શુદ્ધ છે કે અશુદ્ધ છે? જીવ સ્વભાવે કેવો? શુદ્ધ છે કે અશુદ્ધ? શુદ્ધ છે. અને શુદ્ધ સ્વભાવ હોવાથી પર્યાય પણ હંમેશા કેવી થાય? દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ. તો પર્યાય પછી શું થાય? શું થાય? શુદ્ધતા જ થાય ને. થવી જોવે પણ થાય જેવું જરૂરી નહીં. કપડું મેલું થાય છે, સ્વચ્છ છે, તો તમે કઈ કાદવ ને સંગમાં એ કરશો તો મેલું થશે. એ સ્વભાવ શુદ્ધ છે એટલે પરિણમન શુદ્ધ હોવું જ જોવે એવો કઈ. કારણ કે પરિણમન નું શું છે? બે યોગ્યતા છે. એ સ્વભાવ સન્મુખતા કરે તો શુદ્ધતા થાય અને પર સન્મુખતા કરે તો અશુદ્ધ થાય. તો સ્વભાવ રૂપે પરણવું, વિભાવ રૂપે પરણવું એ બંને કોનો છે? પર્યાયનો પોતાનો ધર્મ છે. કોઈ ડોક્ટર હોય એટલે એનો દીકરો હંમેશા કેવો થવો જોઈએ? તો નિયમ છે, કોઈ જરૂરી નથી. એટલે દ્રવ્ય શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે, માટે પર્યાય પણ શુદ્ધ થવી જ જોઈએ એવો કોઈ નિયમ નથી. તો આ જીવને આપણી પોતાની વાત છે. ચલો, વિભાવ ભાવ થાય છે. ક્યાં વિભાવ ભાવ? ક્રોધ, માન, માયા, લોભ, હિંસા, જૂઠું, ચોરી, પાપના આજીવ કમાવાના એવા બધા તો નહીં. સ્વભાવથી ચ્યુત થયો એ બધા જ વિભાવ. જે સ્વભાવને ચૂકીને જે કોઈ પરિણામ થાય છે એ વિભાવ જ છે.
અને એ કેવા છે જો શબ્દ છે તે પોતાથી પછી શબ્દ કથનચિત જ શબ્દ છે જ એટલે કેટલા ટકા આવે એમાં નહીં ઓલા બેમાં પાર્ટનરશિપમાં હોય ને 51 ને 49 તો પોતાની થોડી હ કરે એટલે થોડા વધારે પર્સન્ટેજ રાખે જ એટલે શું પોતાથી જ થાય છે અથવા એનું પણ નિમિત્ત કારણ છે એવો જો પ્રશ્નનો હોય તેનો ઉત્તર હોય આપણને ફરીથી પ્રશ્ન છે કયો છે વિભાવ ભાવ થાય છે એ પોતાથી જ છે કે એના નિમિત્તથી પણ એમાં બળજોરીથી થાય છે તેનો 13મા શ્લોકમાં એનો ઉત્તર આપણને કહે છે નિશ્ચયથી હિ છે ને હિ નો આમ સામાન્ય પણ અર્થ શું થાય સંસ્કૃતમાં હિ એટલે જ થાય અને જ એટલે નિશ્ચિતપણે એટલે એ માટેનો અર્થ શું કે નિશ્ચયથી 100% નિશ્ચિતપણે ચોક્કસપણે તો નિશ્ચયથી સ્વકેવ એટલે પોતાના ચેતના સ્વરૂપ રાગાદિ પરિણામોથી પોતે જ સ્વયંપી પોતે જ પરિણમતા પૂર્વોક્ત આત્માને પણ પૂતગલ સંબંધી નાના વર્ણાદિ દ્રવ્ય કર્મ નિમિત્ત માત્ર થાય છે 12 અને 13માં શું ફરક છે 12 અને 13માં શું છે ફરક બેમાં જીવ પોતે પરમે છે તો વાત આવી એમાં શું છે 12માં અને 13માં પોતે જ પરમે છે તો બેમાં છે ઓલામાં 12માં શું હતું 13માં શું હતું 12માં પરમે છે નવા કર્મ બંધાય અને અહીંયા 13માં કે પોતે પરમે છે પૂર્વ કર્મે નિમિત્ત છે પૂર્વતા પૂતગલ સંબંધી જ્ઞાનાવર્ણી કર્મ નિમિત્ત માત્ર થાય છે શું ફરક પડ્યો 13માં શેની વાત કરી પૂર્વના બંધાયેલા કર્મનો ઉદય અને એને નિમિત્ત પામીને એમાં જોડાઈને જીવ વર્તમાનમાં રાગાદિ રૂપે સ્વયં પોતે પરમે છે 13માં કીધું અને 12માં કીધું કે આવું જ્યારે જીવ પોતે સ્વયં રાગાદિ ભાવ રૂપે પરમે છે ત્યારે નવા કર્મ એ બંધાય છે તો રાગાદિ પરિણામો નિમિત્ત પામે આ રીતે પૂર્વ કર્મનો ઉદય વર્તમાન પરિણામ અને નવા કર્મ બંધાવ તો એમાં જો જોઈએ તો પૂર્વ કર્મનો ઉદયને શું કહેવાય છે નિમિત્ત અને એના સંગમાં જોડાઈને જીવે ભાવ કર્યા એનું નામ શું કહેવાય નૈમિત્તિક હવે વર્તમાનના પરિણામ છે એનું નામ શું છે નિમિત્ત છે અને એના નિમિત્તે નવા કર્મ બંધાય તેનું નામ નૈમિત્તિક છે આ રીતે આખો સંબંધ બતાવ્યો અને જેને કહેને ટ્રાયેંગલ છે જૂના કર્મનો ઉદય વર્તમાનમાં એમાં જોડાય તો વિભાવ પરિણામ અને વિભાવ પરિણામના નિમિત્તે નવા કર્મ બંધાય આ રીતે હંમેશા ચાલ્યા કરે છે ફરક શું છે 3 વસ્તુ છે જૂના કર્મનો ઉદય વર્તમાન પરિણામ અને નવા બંધાવા એમાં શું છે નિયમ શું છે કે જૂના કર્મનો ઉદય આવે એટલે નિયમથી એને રાગાદિ નહીં રાગાદિ કરે એટલે કદાચ કર્મ બંધાય કે ન બંધાય શું છે નિયમ શું છે ઉદય આવશે એટલે કરવું પડે એવો નિયમ નથી પણ જો રાગાદિ કરી લીધા તો એ બંધન થયા વગર પછી એમ ના માનવું કે રાગાદિ કર્યા મને ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી એટલે ન તો એક શું છે રાગાદિ જો થઈ ગયા અને એના માટે બહુ જરૂરી છે વર્તમાન તારા હાથની વાત છે ભૂતકાળ છે એટલે તને વર્તમાન આવું થશે એવો કોઈ એ નિયમ નથી અને વર્તમાનમાં વિપરીતતા કરે એટલે ભવિષ્યમાં તારે કરવી જ પડશે એવું પણ અને આના માટે શું શીખીએ છે અભાવમાં 4 પ્રકારના અભાવ છે એમાંથી શું શીખીએ પ્રાગ ભાવ અને પ્રધંસા ભાવ એટલા માટે લીધા છે પ્રાગ ભાવ કોને કહેવાય ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ અને પ્રધંસા ભાવ વર્તમાન પર્યાયનો ભૂતકાળ એમાં શું ફરક પડ્યો ભૂતકાળની પર્યાય વર્તમાનમાં છે કે વહી ગઈ છે પ્રધંસા અભાવ છે તે તો કીધું ભૂતકાળની પર્યાય વર્તમાનમાં છે કે વર્તમાનની પર્યાય વર્તમાનમાં છે
વર્તમાન, ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે કે નહીં? એવી જ રીતે ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ છે કે નહીં? છે કે ભવિષ્યની અત્યારના થઈ ગઈ સાથે ન થઈને? તો ભૂતકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ અને ભવિષ્યકાળની પર્યાયનો વર્તમાનમાં અભાવ, એનું નામ શું કહેવાય? નામ શું કહેવાય? પેલો અભાવ છે કે નહીં? પેલો છે તો પછી નામ શું કહેવાય? ના તો શું? પ્રાગભાવ અને પ્રદંશાભાવ કોને કહેવાય? કોને કહેવાય? જો આ વ્યાખ્યા ના પાડો તો ક્યાંક વ્યાખ્યા તો ગોતવી પડશે ને. અહીંયા તો થોડો ક્લાસ ચાલે, બધું ચાલે. એમાં બંનેમાં વર્તમાનથી લેવું, કારણ કે વર્તમાન પોતાના હાથમાં, વર્તમાન પર્યાયનો ભૂતકાળમાં અભાવ અને વર્તમાન પર્યાયનો ભવિષ્યમાં અભાવ, આ તેનું નામ પ્રાગભાવ અને પ્રદંશા ભાવ કે છે. વર્તમાન, અને એ જ આશ્ચર્ય છે, વર્તમાન સુધારવાનો અવસર છે અને વર્તમાન બગાડીને ચાલી છે. જે સમયે આપણને સુધારવાનો અવસર છે તે સમયે આપણે શું કરીએ છીએ? બગાડ. સમય જ્ઞાન દીપિકામાં એના માટે એક સરસ દ્રષ્ટાંત આપ્યું છે. પેલાના શું હતું? નગરોને ફરતે શું હોય? કિલ્લો હોય અને એના 4 દિશામાં જવાના કેવા હોય? રસ્તા, દરવાજા હોય. એમાં એક કોઈ અંધ મનુષ્ય એ નગરની બહાર નીકળી જતા અને એને અંદર જવું હતું. કોઈ ભાઈને દયા આવી કે ભાઈ કેવી રીતે? તો એમણે શું કર્યું? એનો હાથ ક્યાં લગાડી દીધો? એ ગઢને લગાડી દીધો કે તમે આગળ જશો એટલે દરવાજો આવશે ત્યારે તમે અંદર ત્યાં સુધી હાથ રાખતા રહેજો અને જ્યાં એ દરવાજા ત્યાં ચાલ્યા જજો. તો એ ભાઈએ જ્યાં હાથ લગાડીને આગળ જાય છે, જ્યાં દરવાજાનો સમય આવે ત્યારે શું કરે છે? પછી થોડું ખંજવાળે ત્યાં ચાલવાનું તો સાથે રાખે છે. પાછો જ્યાં ચાલે ત્યાં હાથ લગાડ, પાછી શું દેખાય છે? દિવાલ જ હાથમાં આવે છે. અને એવું કોણ કરે છે? એવું કોણ કરે છે? અહીંયા લખ્યું તો પેલું, આ જીવને ક્યારે પણ જૈન દર્શનના કોઈ પણ દ્રષ્ટાંત કે સિદ્ધાંત આપણા ઉપર ઉતારવાનો, બીજા માટેની આ વાત બહુ જ. ફરીથી આ વર્તમાન અવસર સુધારવા માટેનો છે અને છતાં ભવિષ્ય જેવું જ પરિણમન, ભવિષ્યમાં વિભાવ રૂપે પરિણમન થાય એવા જ ભાવો અત્યારના કરીએ. ભૂતકાળ જેવું જ પરિણમન કરીને ભવિષ્ય પણ બગાડીએ છીએ. તો અહીંયા ફરીથી તો એ વાત 13માં કરી, નિશ્ચયથી ખરેખર. ફરીથી નિશ્ચયથી આપણે શબ્દ અહીંયા છે તો બે રીતે વાંચીએ. નિશ્ચયથી રાગાદી પરિણામો જીવના છે કે નિશ્ચયથી રાગાદી ભાવ છે એ કુદલ કર્મના છે? નિશ્ચયથી. નિશ્ચયથી એટલે હકીકત શું છે? ખરેખર શું છે? ખરેખર બે ને આપણે તો બે માં રાખવું. બેમાં ઓલું શું કહે, જેમ સેમી લિક્વિડ હોય ને એમ રાગાદી પરિણામ કેવા છે? સેમી જીવ છે ને સેમી કેવા છે? ઉદ્ગલના છે. તો નિશ્ચયથી ખરેખર શું છે? જીવના પરિણામ છે ને. તો સમયસારમાં કીધું, બધું ઠેર ઠેર કીધું. અમૃતચંદ્રાચાર્ય એની પાછી ટીકાઈ કરી. તો આખી અપેક્ષા બે જુદી છે. બે તારે કઈ રીતે વિચારવું છે? દ્રવગુણ પર્યાયથી વિચારવું છે કે સ્વભાવથી વિચારવું છે? જેમ એક કોઈ વ્યક્તિ હોય, એ કાકા હોય કે મામા હોય, એક દ્રષ્ટાંત રૂપે લઈએ કે ભાઈ તારે કઈ રીતથી વિચારવું છે? ભત્રીજાથી વિચારવું છે કે ભાણેજથી વિચારવું છે? જો ભત્રીજાથી વિચારીશ તો એ કેવા છે? ખરેખર કે ઉપચારથી? અહીંયા છે ને નિશ્ચય શબ્દ. નિશ્ચય શબ્દ શેમાં લાગશે? કાકાપણામાં કે મામાપણામાં? બે હકીકત છે. આમાં કઈ અપેક્ષાથી જઈએ છીએ ઉપર? એમ અહીંયા સ્વભાવથી વિચારણા કરવી છે. જો સ્વભાવથી વિચાર કરીએ તો રાગાદી સ્વભાવના અસ્તિત્વમાં, અનંત ગુણમાં રાગાદી થાય એવો કોઈ ગુણ છે જ નહીં. તો એ અપેક્ષા એ જીવના નથી. તો કોના છે? તો કે જ્યાંના સંગમાં જેના નિમિત્તે થયા છે એના. એ પણ એક હકીકત અપેક્ષા. અને બીજું કોઈ કામ તમારું નક્કી નહોતું તો નક્કી થયું. જે અપેક્ષાથી જો એ અપેક્ષા કેવું છે? નિશ્ચિત 100% એવું જ છે. ભત્રીજાની અપેક્ષા એ વ્યક્તિ કેટલા ટકા કાકા છે? એ હકીકત છે કે ઉપચાર છે?
આમાં તમે એને મામા કહેતા હતા અને પાછા તમે કાકા કહેવા માંડ્યા. તમારું કઈ નિશ્ચિત નથી ને? નિશ્ચિત છે, અપેક્ષા બદલી છે, બાકી બે સંબંધો એની સાથે રહેલા. તો એ રીતે અહીંયા તો બે રીતે જીવની પર્યાયની અપેક્ષા વિચાર કરીએ તો વિભાવ પોતે ઉભો કર્યો એ જીવનો પોતાનો પર્યાયનો એ વિભાવ સ્વભાવ છે. આખી અપેક્ષાથી જોવાની વાત છે. જે સમયે અને અત્યારના પણ જે સમયે પર્યાયમાં વિભાવ છે તે સમયે સ્વભાવમાં વિભાવનો અભાવ. જે અપેક્ષાથી જોવું એ અપેક્ષા અને બંને હકીકત છે. એમાં સ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન હોવાથી એ વિભાવ તારો છે જ નહીં એમ કરીને નકાર કરવામાં આવે છે. અને જ્યારે આશ્રવબંધ તત્વ સિદ્ધ કરવા છે, સંસાર તત્વ પોતાનો દોષ બતાવો છે, ત્યારે તે પોતે જ એ ઊભા કરેલા છે એ વાત સ્વીકારવી જોઈએ. એટલે બે વાત જ્યાં જે અપેક્ષા છે એમાં આપણે શું કરી નાખીએ છીએ? બેને છૂટ છે. જ્યારે જે વિષય ચાલતો હોય, જો સર્વતા રાગાદીને એ રીતે ઉજ્જવલના જ કહીએ તો આશ્રવ અધિકારમાં કુંદ આચાર્ય દેવ આશ્રવને કેવા કીધા છે? ઉલટાનું સંગ ને અસંગ ને એવા બે કીધા. અને જીવના અનન્ય પરિણામ છે. શબ્દ એવો એ વિવિધ ભેદે જીવના જ કેવા છે એ અનન્ય પરિણામ. જે સંગના આશ્રવ છે એ તારા પોતાના ઉભા કરેલા છે. ક્યારે અપેક્ષાને જો સમજશું તો ક્યારે મૂંઝવણ નહીં થાય. તો એ વસ્તુમાં એ ધર્મો જુદા જુદા છે, એમાં યોગ્યતાઓ જુદી જ છે, બધી સ્વીકારશું. અને તો એ અપેક્ષા એ નિયમ સારમાં એક આપણે નિયમ સાર છે એનો ત્રીજો અધિકાર કયો છે? શુદ્ધ ભાવ અધિકાર. અને શુદ્ધ ભાવ અધિકાર એટલે કોની વાત? શુદ્ધ પણતીની વાત છે કે શુદ્ધોપયોગની વાત છે? નામ શું આપ્યું છે ત્રીજો અધિકાર? શુદ્ધ ભાવ. તો શુદ્ધ ભાવમાં શું લેશું? સંવર નિદ્રા લેશું કે મોક્ષ લેશું? કોની વાત છે? શુદ્ધ પણતીની વાત છે કે શુદ્ધોપયોગની વાત છે? બે પણતીની વાત નથી, ત્રિકાળી સ્વભાવની વાત. અને એમાં જ 39 નંબરની ગાથામાં એમ કીધું કે વિભાવ સ્વભાવ છે. શું શબ્દ વાપર્યો છે? બે કેવા લાગે આપણને? વિરોધાભાસ. એક બાજુ વિભાવ કેવો અને પાછી એને શું કેવો? તો કે હા, એક સમયની પર્યાયનો વિભાવ રૂપે થવું એ પણ એને એક શું છે? સ્વભાવ. પણતિગત છે. અને પણતી પલટતી હોવાથી એ પલટી શકે છે. જેમ જ્ઞાન સ્વભાવ છે, શ્રદ્ધા સ્વભાવ છે, એવી રીતે જો હોત તો કોઈ દી ટળે જ નહીં. તો એવું નથી. તો એ જ્યાં જેટલું છે તો અહીંયા ફરીથી નિશ્ચયથી ચિંતા ન કરી, મૂંઝાવું નહીં. અહીંયા નિશ્ચય લખ્યો છે એટલે કે એ જ્યારે વસ્તુનું એ દ્રવગુણ પર્યાયમાં એ વસ્તુ દેખાડવી છે ત્યારે કે છે પોતાના ચેતના સ્વરૂપ. જો શબ્દ શું આપ્યું છે? પોતાના ચેતના સ્વરૂપ રાગાદિ પરિણામો. અને એટલા માટે સમયસારમાં રાગને એક અપેક્ષા કેવા કીધા છે? ચીદ વિકાર. શું શબ્દ વાપર્યો છે? એનો અર્થ શું કર્યો? ચીદ એટલે તારા પોતાના કહે છે અને અશુદ્ધતા બે વાત લીધી છે. અને જ્યાં જે અપેક્ષા હોય એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું. તો એ ચેતના સ્વરૂપ રાગાદિ પરિણામોથી પોતે જ પરિણમતા પૂર્વોક્ત આત્માને પણ પૂર્વોક્ત એટલે જે 12માં કીધું એ 12માં પૂતગલ સંબંધી જ્ઞાન વર્ણાદિ દ્રવ્ય કર્મ નિમિત્ત માત્ર થાય છે. બેમાં શબ્દોમાં કયો કોમન છે? નિમિત્ત માત્ર. માત્ર. નિમિત્તમાં કેટલા પ્રકાર છે? બે છે ને, એક ઉદાસીન અને એક પ્રેરક. જે આપણને ઇન્સ્ટિગેટ કરે, પ્રેરણા આપે, મદદ કરે એ કર્મ. એ નિમિત્તનું નામ શું છે? એક નિમિત્તનું નામ શું છે? એટલે એ પ્રેરક છે કે નહીં, આપણને થોડું ઇન્સ્ટિગેટ કરે, આપણને હેલ્પ મળે કે ભાઈ જેમ દેવ શાસ્ત્ર ગુરુ છે, ગુરુદેવ આપણને કરે છે કે નહીં? અજ્ઞાનતામાંથી જાગૃત કરે છે કે નહીં? મોહ નિદ્રામાંથી નથી. આપણે ભક્તિ પણ ગાય છે ને વેદના રૂપી વંશરી બજાવીને મોહ નિદ્રામાંથી આપણને જગાડ્યા. બરોબર કે નહીં?
ગુરદેશી ન મેળવતા અત્યારે આપણે ક્યાં હોત? તો એક નિમિત્ત કેટલા પ્રકારના? બે પ્રકારના. એ બિચારું એક સાયલન્ટ હોય છે ને, બે પ્રકાર હોય છે ને, અને એક એક્ટિવ, બે હોય છે ને. એમ જે ઉદાસીન નિમિત્ત છે કેવું હોય? સાયલન્ટ, એ કાંઈ ના કરે. પણ પ્રેરક નિમિત્ત હોય એ તો બધું આપણને હેરાને કરે ને હેલ્પે કરે, બે કરે છે નહીં બધું જીવનમાં. આ જ ફરીથી નિમિત્તની મર્યાદા છોડે નહીં, ચાહે સો ઉદાસીન હો, ચાહે સો પ્રેરક, ચાહે સો સદભાવ રૂપ હો, ચાહે સો અભાવ, પણ નિમિત્તની મર્યાદા. અને નિમિત્તની મર્યાદા શું છે? ઉપાદાનમાં કાંઈ પણ ન કરે, જેની માત્ર હાજરી હોય એનું નામ નિમિત્ત. તો એ કોઈ પણ અહીંયા કે નિમિત્ત છે પૂર્વ કર્મનો ઉદય, વર્તમાન રાગ થવામાં, અને વર્તમાન રાગ છે એ નવા કર્મ બંધાય એમાં નિમિત્ત છે. એ પણ એની વાત કરી. અને એમાં પણ જો દ્રષ્ટાંત છે પાછળ ભાવાર્થમાં, એ પણ એક દ્રષ્ટાંત સમયસરમાં એ રીતે આવે છે. અને એનો જો બહુ સરસ ખુલાસો નીચે ફૂટનોટમાં વાંચી લઈએ. દરેક દ્રવ્ય સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. આ ચાર શું આપ્યા? અસ્તિત્વના ચાર પ્રકાર. આ ચાર પ્રકાર વગર ક્યારે અસ્તિત્વ બની શકે નહીં. જેમ ઓલા ડેમોક્રેસીમાં હોય છે ને, જ્યુડિશરી હોય છે ને, પાર્લામેન્ટ, એ રીતે ચાર એનું હોય છે. એમ અહીંયા શું છે? કોઈ પણ પદાર્થના અસ્તિત્વ માટે શું હોય છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચાર રૂપે છે. અને એના ચાર અસ્તિત્વ છે. એમાં પરદ્રવ્ય આદિનો તેમાં ક્યારેક અભાવ જ સદાય. અત્યારના આપણે શેમાં છીએ? શરીરની અંદર છે કે શરીરની બહાર છે? બહાર છે. શરીર અહીંયા છે ને આત્મા ઘરે પડ્યો છે, એવું છે. એટલે સંયમ ક્યાં છે? અંદર, શરીરની અંદરમાં છે કે શરીરની બહાર છે? એક ક્ષેત્રાવકાશ સંબંધમાં અંદરમાં છે કે બહાર છે? એક ક્ષેત્રાવકાશ શરીરમાં અને આત્મામાં. શરીર અત્યારના જીન મંદિરમાં છે અને આત્મા ક્યાં છે? જીવનમાં આ જ વસ્તુ સંયોગ સંબંધ હો, એક ક્ષેત્રાવકાશ સંબંધ હો, નિકટતાનો સંબંધ હો, પણ બંને વચ્ચે ક્યારેય તાદાત્મ્યપણાનો, અને તાદાત્મ્યપણું નથી તો કર્તા કર્મપણું નથી, ભોગતા ભોગ્ય નથી, સ્વામિત્વપણું નથી, એ બધા સંબંધો. તો અહીંયા એટલું તો પહેલું જ જૈન દર્શનમાં પહેલું જ બે દ્રવ્યની ભિન્નતાનો સ્વીકારી પહેલું પગથિયું હોવું છે. અને ગુરુદેવશ્રી એટલા માટે સમયસાની ત્રીજી ગાથા વારંવાર આપણને શું કહેતા? દરેક દ્રવ્ય પોતાના અંતર્મગ્ન રહેલા ધર્મોના ચક્રને ચુંબે છે, સ્પર્શે છે, અડે છે, પણ બીજાને સ્પર્શતું આપેલું. તો એ પરદ્રવ્ય આદિનો તો તેમાં સદાય અભાવ જ છે. સદાય અભાવ જ છે. અભાવ છે કે કરવો છે? અને પરદ્રવ્યમાં કોણ લેવું? આપણા કુટુંબ પરિવાર સિવાયના બીજા. તો કોણ? આપણા સગા સંબંધી પણ શેમાં લેવા? મકાન આદિ આપણું હોય એનું શેમાં લેવા? આપણા છે ને બધે નામ રજીસ્ટર થયેલા છે, સરકારે એક્સેપ્ટ કરે છે. ના, તમારા નામ યાદ ઓનર ઓફ નહીં. અને ન હોય તો પછી આપણે કહેશું ક્યારેક કોનું ઘર છે? મારું નથી. એમ કે ઉલટાનું ન્યાય એમ કે આ તમારું જ ઘર છે. એક તો પોતે એકત્ર કરવું છે અને બીજાને પણ શું કરાવે? તમારું જ છે એમ કરીને રહેજો. તમને રાગી પાસેથી બીજી શું અપેક્ષા કરવી? તો અહીંયા એ અભાવ જ છે. તેથી કોઈને પરિણમાવી શકતું નથી. ફરીથી આ પહેલો સિદ્ધાંત, આ નિરપેક્ષપણાનો સ્વીકાર કરીને સંબંધનો સ્વીકાર. શું છે? બે દ્રવ્યની શું કરવું છે? પહેલી નિરપેક્ષપણાનો સ્વીકાર કરીને પછી એનો સંબંધ પણ કોઈ અપેક્ષા છે એવી થાય. પણ નિરપેક્ષપણું તો આપણે ભૂલી જઈએ છીએ ને એકાંતે શેમાં ચાલાવીએ છીએ? એના સંબંધમાં. તો એકબીજાનો અભાવ હોવા, ત્રીજો આ કારણ આપ્યું, કોઈને પરિણમાવી શકતું નથી. અને જો પરિણમાવી શકે તો અભાવ રહેતો જ નથી. અને એ ચાર અભાવમાં સૌથી પહેલો અભાવ ક્યાંથી શરૂ થાય છે? અત્યંત. અને અત્યંતનો અર્થ શું છે? દ્રવ્યની ભિન્નતા, ક્ષેત્રની ભિન્નતા,
કાળની ભિન્નતા અને અત્યંત એટલે 100% પૂરેપૂરો 4 પ્રકારે એનું અસ્તિત્વ છે તો 4 પ્રકારે એમાં અસ્તિત્વ છે, 4 પ્રકારે ભાવપણું છે તો 4 પ્રકારે બીજાથી અભાવપણું, અને અભાવ છે તો એકબીજાને પરમાવી શકતું નથી. આટલો સિદ્ધાંત લઈને હવે છતાં હવે સંયોગ સંબંધમાં નિમિત્ત સંબંધમાં હોય છે એની વાત. જીવની તે પ્રકારે પરણવાની યોગ્યતા કાળે, જો શબ્દ આવ્યો શેનાથી મુખ્યતા આવી? તારી પોતાની યોગ્યતા છે તો થશે, યોગ્યતા ન હોય ને કોઈ આવીને પરણે કરાવી દેશે એવું નથી. તો આધાર કોનો છે? કાર્યકાળે આધાર કોણ છે? પોતાની પરણવાની યોગ્યતા કે નિમિત્તનો યોગ? જીવની તે પ્રકારે પરણવાની યોગ્યતા, એક જ સમયે પરણવાની કેટલી યોગ્યતા હોય? અનેક પ્રકારની યોગ્યતા હોય, એમાં જેવું નિમિત્ત આવે એવું પરણન થઈ જાય. આપણે અત્યારના નેક્સ્ટ સમયે રાગની પણ યોગ્યતા છે, દ્વેષની પણ. સામે મિત્ર આવશે તો સેવા રૂપે પરણશું. અનેક પ્રકારની યોગ્યતા છે કે નહીં પરિણામમાં? નેક્સ્ટ સમયે ઘણી પ્રકારની યોગ્યતા છે ને, સમ્યક દર્શન પણ કરી શકીએ, મિથ્યાત્વ પણ કરી શકીએ, રાગ અનેક પ્રકારની છે ને. હવે જેવું નિમિત્ત આવશે એવું આપણે ભણશું. તો કેટલી યોગ્યતા છે નેક્સ્ટ સમયની પર્યાયમાં? કેટલા પ્રકારની યોગ્યતા? બધી જ છે ને, એટલે બધી જ છે ને, બધી જ છે ને. અરે એક સમયની પર્યાયમાં એક જ જાતની યોગ્યતા અને તે અનુસાર જ પુરુષાર્થ હોય. એમ નથી અનેક પ્રકારની યોગ્યતા. હા, ભવિષ્યમાં તું પરણી શકે છે એની ના નથી, પણ જે પર્યાય છે એની યોગ્યતા કેવી હોય? હંમેશા એક જ જાતની હોય છે ને તદ અનુરૂપ બધું જ, એમાં સ્વભાવ પુરુષાર્થ એને અનુરૂપ બધું જ હોય છે. અનેક પ્રકારની યોગ્યતા વાળી પર્યાય હોય અને પછી એમાં બીજું પુરુષાર્થ કરી અથવા નિમિત્ત આવે એટલે બીજું થાય એવું નથી. તો એટલા માટે જો તે પ્રકારની શબ્દ શું આપ્યો છે? અનેક પ્રકારની નહીં, તે પ્રકારની એટલે એ નિશ્ચિત આવ્યો. તે પ્રકારની પરણવાની યોગ્યતા કાળે, જે રૂપેની પરણવાની યોગ્યતા છે તે કાળે બાહ્યમાં, અહીંયા બાહ્યની વાત કરી છે, અને એ સાથે અંતરંગમાં એને જ અનુરૂપ પુરુષાર્થ બે એકબીજા અનુસાર હોય છે. યોગ્યતા અનુસાર પુરુષાર્થ છે કે પુરુષાર્થ અનુસાર યોગ્યતા? બેમાં શું હોય? છૂટ છે ને? નહીં, પ્રશ્નો નહીં પૂછવાના, ક્લાસ ચાલે ત્યારે પૂછવાના, સ્વાધ્યાયમાં નહીં. અરે બધાનો સમવાય છે, સંગઠન છે, સુમેળ છે. પુરુષાર્થ અનુસાર યોગ્યતા અને યોગ્યતા અનુસાર પુરુષાર્થ. તે સમયે બાયમાં નિમિત્ત પણ એ જ અનુકૂળ એને હોય છે. બધાનો આપણે શું કરી નાખીએ છીએ? એક બધાનું શું છે? સમવાય, સંગઠન, સમૂહ છે. આપણે શું કરી નાખીએ છીએ? ટુકડા એકાંતે કરીને બધાનો સાથે સુમેળ સાથે થાય છે. તો એ ત્યારે અહીંયા બાયની નિમિત્ત નહીં, બાયમાં કઈ સામગ્રીને નિમિત્ત બનાવવામાં આવી તેનું જ્ઞાન કરવા માટે. જો બાયમાં કઈ સંયોગ ઘણા હતા પણ એમાં કોણ નિમિત્ત છે એનું શું કરાયું? જ્ઞાન કરાવવા માટે. કયો વ્યવહાર? અસદભૂત વ્યવહાર નહીંથી. કેમ અસદભૂત વ્યવહાર લીધો? બે દ્રવ્યની વાત આવે ત્યાં અસદભૂત, પોતામાં હોય ત્યારે કયો હોય? સદભૂત. તો એ નિમિત્તને કરતા કહેવામાં આવે છે. વ્યવહાર કથનની રીત આમ છે એમ જાણવું જોઈએ. આ રીતે નિશ્ચય વ્યવહારની કથન શૈલી એ જાણવી જોઈએ. હવે આપણે 14મા શ્લોક ઉપર આપણે આવીએ. આગળ આ સંસારનું મૂળ, જો 12 અને 13માં શેની વાત કરી લીધી? પૂર્વનો ઉદય, વર્તમાન રાગ અને નવી બંધ. આખું શું ચાલ્યા કરે છે? આખું સંસાર ચક્રમાં આ રીતે ચાલ્યા કરે છે. હવે કે છે આ રીતે જે સંસાર પરિભ્રમણ ચાલ્યા કરે છે એ આ સંસારનું મૂળ કારણ શું છે? શેના કારણે આ સંસાર થયો? અને આ ગુરુદેવસિંહને એ ગાથા એટલી ગમતી આપણે વાત થઈ ગઈ છે. સમય 796 તો એમાં પણ આ એક છેલ્લે છાપી હતી, એનો અન્યવાર્થ લઈએ. એ રીતે આ આત્મા, ફરીથી કોની વાત ચાલે છે? પહેલા પણ આવી આ જીવ, આ આત્મા. હવે શબ્દ શું આપ્યો?
આપણે જોઈ લીધું 12માં શું છે? જીવકૃત છે, કર્મકૃત છે. અહીંયા આખી કોની અપેક્ષાની વાત આવી? સ્વભાવ દ્રષ્ટિમાં. સ્વભાવમાં ક્યારેય કોઈ ગુણ રાગ કરે એવો એક ગુણ આવે છે ને? વૈભાવિક શક્તિ આવે છે કે નહીં? વૈભાવિક શક્તિ છે, વિભાવ ન કરે એમ નહીં. વૈભાવિક શક્તિ, અને વૈભાવિક શક્તિના કારણે શું થાય? સ્વભાવ રૂપ પણ મન થાય કે વિભાવ રૂપ થાય? એમાં વૈભાવિક નામ છે, અમે તેના ઉપર જઈએ. તમને ગમે એવી તમે વ્યાખ્યા બનાવ્યું ને, વૈભાવિક શક્તિ છે એનો અર્થ અમે તેમ લઈએ કે વિભાવ થાય એનું નામ શું કહેવાય? વૈભાવિક શક્તિ કહેવાય. વૈભાવિક છે એટલે વિભાવને એક વિશિષ્ટ છે જે 4 દ્રવ્યોમાં છે જ નહીં, માત્ર કોનામાં છે? જીવ અને એનો અર્થ શું છે કે જો જીવ સ્વભાવનું લક્ષ્ય કરશે તો વિભાવ નહીં, સ્વભાવનું પણ થશે. અને જો પરલક્ષ કરશે તો પર્યાયમાં વિભાવ થાય એવો એનો ગુણ છે. જેમ ક્રિયાવતી શક્તિ છે એના કારણે શું થાય? ક્ષેત્રાંતર થાય કે સ્થિરતા, એક જગ્યાએ સ્થિરતા રહેવા. ક્રિયાવતી શક્તિ એના કારણે હંમેશા શું થાય? શું થાય? ક્રિયાવતી શક્તિ છે એના કારણે હંમેશા ક્ષેત્રાંતર થાય. એના માટે ક્રિયાવતી શક્તિ હોય ને? નહીં. અરે ક્રિયાવતી શક્તિ છે એમાં 2 પ્રકાર છે, ક્ષેત્રાંતર પણ થાય અને સ્થિર રહેવું, બે એનું કામ. એવું નથી ક્રિયાવતી શક્તિ એટલે ખાલી ક્ષેત્રાંતર થયા કરે એમ નહીં. અને એટલા માટે ધર્માસ્તિ ને અધર્માસ્તિ દ્રવ્ય કોને નિમિત્ત થાય? કોને નિમિત્ત થાય? અરે જેની અંદર ક્રિયાવતી નામની શક્તિ છે એવા 2 જીવ અને પૂતગલને નિમિત્ત થાય. તો એ જીવ અને પૂતગલમાં ક્રિયાવતી શક્તિ છે એનું 2 પ્રકારે પરિણમન છે, ગતિ રૂપનું પણ છે અને સ્થિર રૂપનું છે. અને એવી જ રીતે વૈભાવિક શક્તિનું 2 રીતે છે કે જો એ સ્વભાવ તરફ દ્રષ્ટિ કરશે તો નિર્મળતા રૂપે પણ મન થશે, અને સ્વભાવને ચૂકીને બાહ્યમાં લક્ષ કરશે તો વિભાવ રૂપે. તો વૈભાવિક એટલે વિભાવ જ થાય એવું નથી. અને એવું હોત તો સિદ્ધ દશામાં પણ એનું પરિણમન કેવું હોત કે સિદ્ધ ભગવાન કોઈનું લક્ષ નથી કરતા, માટે સ્વભાવ રૂપે પણ. અને 6 દ્રવ્યોમાં નથી, માત્ર જીવ અને પૂતગલમાં એવી ખાસ વિશિષ્ટ હોવાથી એનું નામ શું કહેવાય છે? વૈભાવ. એટલે જ્યાં જ્યાં જે પ્રકાર મર્યાદા એ બધું. તો અહીંયા કર્મ કરતે કહેવાનો અર્થ શું છે? રાગાદિને કર્મના કરેલા છે એવું જો આપણે માનશું તો 2 દ્રવ્યોની એકતા થશે કે ભિન્નતા થશે? રાગાદિ અહીંયા લખ્યું છે ને કર્મ કરતે છે ને, એમાં પછી 2 લેશે. કર્મોના કરેલા ભાવે, ભાવેમાં કોણ લેશે? 2, રાગાદિ અથવા શરીરાદિ ભાવો. કેમ 2 લીધા? કે ઘાતી કર્મ છે એમાં રાગાદિ ભાવ એના નિમિત્ત, અને અઘાતી છે એમાં બાહ્ય સંયોગ માટે એ રીતે. પણ પહેલો પ્રશ્ન કે રાગાદિ છે એ કર્મકૃત માનશો તો 2 દ્રવ્યોની શું થશે? એકતા થશે કે ભિન્નતા, ભેદનાન થશે? એકતા થશે ને? તો અહીંયા લખ્યું તો એકત્વ થઈ જશે. આમાં તો કર્મકૃત કર્મોના કરેલા લખનાર અહીંયા તો આપણે આચાર્યદેવ જ્ઞાની એના પ્રયોજન સુધી જશે. અહીંયા આચાર્યદેવને કર્મમાં કૃત કહીને કર્મ તને કરાવે છે એમ દેખાડવું છે કે સ્વભાવમાં રાગાદિ થાય એવું કોઈ ગુણ નથી એવું દેખાડવું. કર્મકૃત જ્યારે કહેવાનું અહીંયાની વાત ખાસ, ત્યારે શું દેખાડવું છે? સ્વભાવ દ્રષ્ટિથી કે સ્વભાવમાં રાગ કરવું એવું તારામાં ક્યાંય છે જ નહીં, અને એ સ્વભાવ દ્રષ્ટિથી વિચાર. તો એ રીતે કર્મકૃત જ્યાં લખ્યું હોય અને આપણા અજ્ઞાનતાથી એ માની લઈએ કે પરાણે કર્મ આવીને કરાવે છે તો 2 દ્રવ્યોનું એકત્વ થશે. આચાર્યદેવને એ નથી બતાવવું. અહીંયા તો કોને દેખાડવો છે? સ્વભાવને દેખાડવો છે. જેમ કેળું કોને કહેવાય? છાલ વાળું કે છાલ વગરનું? કેળું કોને કહેવાય? છાલ વાળું કે છાલ વગરનું? તો ત્યાં તો કોઈ ભૂલ કરી એવા નથી. બજારમાં જાય ત્યારે કેવું કેળું એટલે કેવું ગોતીએ છીએ? છાલ વાળું જ લઈ આવીએ છીએ. અને જ્યારે ખાવા બેસે ત્યારે શું કરીએ છીએ?
તો ન્યા બધો જ વિવેક છે એમ એવો જ વિવેક અહીંયા ઉપયોગ કરવાનો છે કે રાગાદિને કર્મકૃત કહેવાનો હેતુ શું છે, રાગાદિને જીવકૃત કહેવાનો હેતુ શું છે. તો અહીંયા તો સ્વભાવ દ્રષ્ટિ ફરીથી એનું ટાઇટલ શું બાંધ્યું છે, સંસારનું મૂળ કારણ. તો રાગનું એકત્વ એ સંસારનું શું છે, મૂળ કારણ, અને રાગાદિથી ભેદ કરવો એ સંસારના અભાવ. તો એ અહીંયા બતાવ્યું કે રાગાદિ ભાવમાંથી એકત્વ કર્યું છે એ એટલે આ બધું અસમાહિતોપી, એમાં સમાહિતપણાનો, એમાં એકત્વપણાનો તને પ્રતિભાસ છે એ જ સંસારનું. તો ખરેખર તારા સ્વભાવમાં ફરીથી સ્વભાવની દ્રષ્ટિ એ સંસારનું કારણ છે કે સંસારના અભાવનું કારણ છે. તો સ્વભાવની દ્રષ્ટિ કરી નથી અને રાગમાં તું એકત્વ કરે છે એ સંસારનું મૂળ છે. અને તો સ્વભાવ કેવો છે કે રાગાદિથી રહિત છે, અને સ્વભાવમાં રાગનું એકત્વ મૂળ શું છે, પર્યાયમાં રાગ છે એનો સ્વીકાર, પણ મૂળભૂત શું છે, સ્વભાવમાં રાગનું શું કરીએ છીએ આપણે, એકત્વ. આ એ સંસારનું મૂળ છે. અને એ માટે દેખાડવા કે છે એ રાગાદિ છે એ સ્વભાવ સાથે એકત્વ નથી, તો કોની સાથે છે કે જેના લક્ષ્ય થયા છે એવા કર્મના લક્ષ્ય થયેલા કર્મના છે. માટે એનો શબ્દ શું આપ્યો છે, કર્મ કરતે કર્મોના કરેલા. જે રાગાદિ અથવા શરીરાદિ ભાવોથી ભેદના સ્વભાવ અને વિભાવનું, સ્વભાવ અને નો કર્મનું ભેદનાન કરવા માટેનો આ આખો કથન શૈલી છે. પોતાનો દોષ છે એ દેખાડી દીધું. જેમ ડોક્ટર પાસે જઈએ છીએ ત્યારે કેવા તરીકે જઈએ છીએ, હું પોતે બીમાર છું, અને જ્યાં ડોક્ટર પાસે જઈએ છીએ તો ડોક્ટર કેવી અપેક્ષાથી દવા આપણને આપશે, ના તમે તો રોગી છે એટલે રોગી જ રહેવાના છે. એ શેના ઉપર કરે છે, ના તમે તો કેવા છો એ તો થોડું તમને છે, બાકી તમે કેવા છો નિરોગીતાની. કપડું ધોવા નાખીએ ત્યારે ભલે મેલું છે પણ તે વખતે અભિપ્રાયમાં શું છે, કપડાનો સ્વભાવ કેવો છે, સ્વચ્છ જ છે, મલિનતા તો ક્ષણભરે આવેલી છે. એમ અહીંયા રાગાદિ ભાવ કેવો છે, સ્વભાવગત છે કે અજ્ઞાન ભાવે ઉભા થયેલા પર્યાયમાં થયેલા વિભાવ છે. એ સ્વભાવની વાત કરવામાં સ્વભાવની અધિકતા, અને એ જ આખો પ્રયોગ સમયસારની 38 ગાથા 73 ગાથા એમાં શેની વાત શરૂ થાય, તું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન. ત્યાં કેમ રાગાદિ, ત્યાં કોને બતાવવું છે, સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે. સ્વભાવની દ્રષ્ટિ કરાવી છે તો સ્વભાવમાં ક્યારેય રાગનો પ્રવેશ નથી. અને એવી જ વાત 73 માં કઈ છે, છું એક શુદ્ધ મમત્વહીન. ફરીથી શબ્દ મમત્વહીન. મમત્વહીન કોના માટેની વાત છે, 12મા ગુણસ્થાનની 13માં કોની વાત છે, આ વાત કોને માટે કીધી આચાર્ય દેવે, જે 12મે ગુણસ્થાને પહોંચી ગયા એને કીધું મમત્વહીન. હું મમત્વહીન છું એવો નિર્ણય કોને કરવાનું કીધું છે, કોને કીધું છે, સમ્યક દ્રષ્ટિને, મિથ્યા દ્રષ્ટિને કે પરમાત્માને. આપણે મમત્વહીન છીએ કે મમત્વમાં પડ્યા છીએ, ગળાડૂબ પડેલા, ગુજરાતીમાં કે ગળાડૂબ પડેલા શેમાં છે, મોહ ભાવમાં ગળાડૂબ પડેલા છીએ કે નહીં, કે મમતાહીન છીએ. આશ્રવથી નિવૃત્તાની વિધિનો એમાં દેખાયો છે. શું છે પ્રશ્ન, શેનો છે, આશ્રવથી નિવૃત્ત થવું હોય તો આશ્રવમય છો કે આશ્રવથી રહી છો એવું ભેદનાન કરવું પડશે. આ એ શૈલીની વાત છે. રાગાદિથી ભેદનાન કરવું છે તો શું કરવું પડશે, એક બહુ જ સિક્વન્સમાં જો વિચાર કરવો હોય, રાગથી ભેદનાન કરવાનો પ્રશ્ન ક્યારે ઉભો છે કે રાગનું અસ્તિત્વ પહેલા છે, રાગમય છું તો ભેદ જુદું કરવાનું. ભેદનાન હંમેશા ક્યારે કરવાનું આવે, ક્યાં ઘઉંને આપણે વીણવાનો જરૂર પડશે, કાંકરા સાથે છે ત્યારે. હવે કાંકરા સાથે છે ત્યારે
કાંકરા અને ઘઉં બે જુદા છે એવું શું કરવું પડશે? વેદના તો કાંકરા એ ઘઉં છે જ નહીં એ જ પૂછું, ત્યાં સુધી પહોંચવું પડશે. એમ રાગાદી છે એનું દુઃખ છે તો પછી ભેદનાન કરવાનો પ્રશ્ન આવ્યો. હવે જેનાથી ભેદનાન કરવું છે એમાં એકત્વ રાખીને ભેદનાન કરશું કે એનાથી વિભક્ત કરવું પડશે? આ એ વિભક્ત માટે કે છે કે રાગ છે તારામાં એ પેલા સિદ્ધ કરાયું 12 અને 13 માં, અને હવે કે છે તારે એનાથી ભેદનાન કરવું છે, તારે ભિન્ન થવું છે. તો રાગાદી એ મારા નથી, મારા કરેલા નથી, એ મને એનાથી એકત્વ નથી. તો કોના છે અત્યારના ઉભા થયેલા? એ કર્મોના કરેલા એના સંગમાં ઉભા થયેલા એ ભાવોથી. હવે શબ્દ કયો છે? સંયુક્ત ન હોવા છતાં. જો શબ્દ બધા સાંભળવા વાંચવા જેવા. સંયુક્ત ન થવા છતાં હોવું કે થવું. ભાઈ અમે જ્યારે 12મે ગુણસ્થાન 13મે પહોંચશું ત્યારે એનાથી અમે સંયુક્ત નહીં, એની વાત છે. થવાની વાત છે કે હોવાની વાત છે? અને આ ક્યાં જીવને માટેની વાત છે? ભવિ માટે કે અભવિ માટે? નિત્ય નિગોદના વાળા જીવને માટે કે આપણા માટે? નિગોદ વાળો ભવિ અભવિ તને ખરેખર જીવ જોવાની પણ તારામાં લાયકાત કરતા પદ્ધતિની ખબર નથી. સર્વ જીવ છે સિદ્ધ સમ, એ ભાવનાથી અહીંયા ઉપડવાની વાત. અને સિદ્ધમાં જો જેમ રાગાદી નથી તો સિદ્ધ સમાન સદાપદ મેરો એમાં પણ રાગાદી નથી. આ એનું નામ સંયુક્ત ન હોવા છતાં પણ આ સ્વભાવ દેખાય. હવે પર્યાયમાં શું ભૂલ કરે છે એનો વાત આગળ છે એ આપણે